ગઢડા મધ્ય પ્રકરણનું 29મું. ભગવાનમાં આસક્તિવાળાના લક્ષણનું. સંવત 1879 ફાગણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપને વિશે જે ભક્તનું ચિત્ત અતિ આસક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય છે. પોતે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય ને બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય અને તેવા સમામાં કંઈક ભગવાનની વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણ્યા એકેય ગાવ પણ ચાલ્યો નથી. એવો સાવધાન થઈને તે વાર્તાને કરવા સાંભળવામાં અતિશય તત્પર થઈ જાય, અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય, અથવા ગમે તેવું અપમાન થયું હોય, તેવામાં જો એ ભગવાનની વાર્તા સાંભળે તો તત્કાળ સર્વે દુઃખ રહિત થઈ જાય ને વળી ગમે તેવી રાજ્ય સમૃદ્ધિને પામીને અવરાઈ ગયો એવો જણાતો હોય. અને જે ઘડીએ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણીએ એને કોઈનો સંગ જ નથી થયો એવો થકો તે ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઈ જાય. એવી જાતના જેને વિશે લક્ષણ હોય તેને એ ભગવાનને વિશે દ્રઢ આસક્તિ થઈ જાણવી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછવું છે, એ ભગવાનને વિશે દ્રઢ આસક્તિ શા થકી થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કાં તો પૂર્વ જન્મનો એવો અતિ બળિયો સંસ્કાર હોય, અથવા જે સંતને ભગવાનને વિશે બી દ્રઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે. એ બે કરીને જ ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ થાય છે, પણ એ વિના બીજો ઉપાય નથી. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 29મું થતું હોવું. સહજાન સ્વામી મહારાજની જય. શું યાદ રાખ્યું ભાઈ તમે? ભગવાનમાં આસક્તિ કઈ રીતે થાય? કઈ રીતે થાય? બીજું પેલા તમે કીધું એ પૂર્વ સંસ્કાર બળિયો હોય એને ભગવાનમાં આસક્તિ થાય.
કાં જે સંતને ભગવાનમાં આસક્તિ હોય એના સેવા સમાગમથી આસક્તિ થાય. એ આસક્તિ વાળાના લક્ષણ. ચાલીને આવ્યો હોય ને થાકી ગયો હોય ને કથા સાંભળે તો એને બધો થાક ઉતરી જાય. એ જેને ભગવાનમાં આસક્તિ હોય એના લક્ષણ. માંદો હોય તો એ માંદો મટી જાય. કથા વાર્તા સાંભળે એટલે ગમે એવો વ્યવહાર કરીને આવ્યો હોય તો એ વ્યવહારથી હળવો થઈ જાય. ભગવાનમાં આસક્તિ હોય કથા વાર્તામાં તો ગમે એવું અપમાન થયું હોય તો એ અપમાનની એને કાંઈ અસર ન થાય. ભગવાનની કથા વાર્તા સાંભળવા બેસી જાય તો આવા લક્ષણ જેના હોય એને ભગવાનમાં આસક્તિ છે એમ જાણવું. પછી પ્રશ્ન પૂછ્યો કે એવી આસક્તિ કેમ થાય? મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આગળ વાત કરી હોય એના અનુસંધાને જ હોય. એની પ્રશ્ન પૂછવાની આવડત. કેટલાયને પ્રશ્ન પૂછતાય આવડે નહીં, પ્રશ્ન સમજતાય આવડે નહીં, વાત કરતાય આવડે નહીં, વાત સમજતાય આવડે નહીં. કેટલાયની એવી પ્રકૃતિ હોય. પાછું કબૂલ ન કરે મને પ્રશ્ન પૂછતા નથી આવડતો એમ પાછું કબૂલ ન કરે. મૂડ તો એવો જ બતાવે કે મને બહુ પ્રશ્ન પૂછતા આવડે છે. અમુક ગામડાઓમાં જાય ને તે જાહેર સભા જેવું હોય, નાનું ગામ હોય, બધા સંપીને રહેતા હોય, હવના ધર્મગુરુ આવે ને તે હવના એકબીજાને આમંત્રણ દેતા હોય. એમાં એકાદાને જરાક બોલતા આવડતો હોય એટલે એ બોલતો હોય ને પ્રશ્ન પૂછતો હોય. એટલે ગામ લેવલે એ ડાયો હોય. બધાય રાજી થાય કે જો ગમે એવા ધર્મગુરુ આવે તો આ ભાઈ અમારે બોલી અગે, અમે કોઈ બોલી ન શકી. ગામ લેવલે એ સારો હોય પણ સભા ડોળવાનું કામ કરતો હોય. ગામ લોકોની ખબર ન હોય કે આ બોલે છે ને પ્રશ્ન પૂછે છે, ડોળાઈ જાય છે સભા. એ કઈ ગામ લોકોની ખબર ન હોય. ગામ લોકોને એટલું હોય કે બહારથી કોઈ આવે ધર્મગુરુ કે રાજકારણ એની સામે બોલી શકે એવો અમારા ગામમાં આ એક છે, અમે કોઈ બોલી શકીએ નહીં એમ. એટલે પ્રશ્ન પૂછવો એ એક કળા છે અને પ્રશ્ન સમજી જાવો એ પણ એક કળા છે. ભગવાનમાં જેને આસક્તિ હોય એ કેમ જાણ્યામાં આવે? કથા વાર્તામાં જેને આસક્તિ હોય એને આવું થાય. પ્રશ્ન પૂછ્યો છે ભગવાનના સ્વરૂપમાં આસક્તિ હોય એના કેવા લક્ષણ હોય? પણ જવાબમાં તો એવું આવ્યું છે કે માર્ગે ચાલીને થાકી ગયો હોય, કથા વાર્તામાં બેસે એટલે થાક ઉતરી જાય, એને ભગવાનના સ્વરૂપમાં આસક્તિ છે. નવધા ભક્તિમાંથી બીજા એકોય ભક્તિમાં થાક ઉતરી જાય એમ ન કીધું. કથા વાર્તાથી થાક ઉતરી જાય. કારણ કે શ્રીજી મહારાજે કથા વાર્તાના અંગ ઉપર ભાર દીધો છે. શ્રીજી મહારાજે કથા વાર્તાના અંગ ઉપર ભાર દીધો છે.
તમને કથા વાર્તાનું અંગ છે આ ભાઈ, તો પછી ભગવાનના સ્વરૂપમાં આસક્તિ ન થાય. કથા વાર્તાનું અંગ ન હોય તો. કથા વાર્તાનું અંગ હોય તો આવું થઈ જવું જોઈએ. થાક ઉતરી જાય, મનવાડની ખબર પડે નહીં. જનક રાજા જેવો વ્યવહાર કરતો હોય તો જનક રાજા જેવો નિર્લેપ રીએ. આ તો 4 વાના બતાવ્યા, પણ કોઈ પણ પ્રકારનું આવરણ આવી ગયું હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ, દેશકાળ, આપતકાળ આવી ગયો હોય, કથા સાંભળવા બેસી જાય એટલે એને બધાય ભાર ઉતરી જાય, હળવો ફૂલ જેવો થઈ જાય. હળવો ફૂલ થઈ જાય. અવસ્થાનો ભાર મટી જાય, વ્યવહારનો ભાર મટી જાય, મંદવાડનો ભાર મટી જાય, પ્રવાસનો ભાર મટી જાય, અવસ્થાનો ભાર મટી જાય, ત્યાગી ગૃહીનો ભાર મટી જાય. કોઈ કે હું ત્યાગી છું, કોઈ કે હું ગૃહી છું, એ બધા ભાર આળસી જાય, બોદરેશન વયા જાય બધા. આ મારા સગા છે ને આ સગા નથી, કાંઈ યાદ ન રહી. આ કઈ નાત છે ને આ કઈ નાત છે એ કાંઈ ખબર ન પડે. એ કથા વાર્તામાં રહેલું છે બધું. હું સાંભળ્યું સંત સ્વામી, જનક રાજા ને વ્યવહાર હતો એવડો આપણો વ્યવહાર છે. ગુણાતીતાનંદ સ્વામીને હતો એવડો વ્યવહાર છે. ગુણાતીતાનંદ સ્વામીને કેવડો વ્યવહાર હતો. દર્શનમાં હોય એટલે દર્શનમાં હોય જ. કથા ટાણે સરનામું બીજું પૂછવું જ નહીં. ગુણાતીતાનંદ સ્વામીનું સભામાં જ હોય, સભા મંડપિયાનું સરનામું. વ્યવહાર પ્રધાન હોય દરેકનું. રસોડામાં જાય ને રસોડા વાળાને એ કામ ઉકલે જ નહીં, હાવ ફગાવે નહીં, પકડી રાખે. એ જે કાર્ય હોય એ એમ કહેતો હોય કે મને જટ છૂટું કરો તમારા હાથમાંથી, તો આ મૂકે જ નહીં. શાકભાજી વાળા શાકભાજીમાંથી નવરાજ ન થાય. એકવાર આ ચાકુ લઈને એકવાર આ ચાકુ લે. પોતે કાયમ જે ચાકુ વાપરતા હોય એ જો ન હોય તો પછી મજા ન આવે, પછી તો ડબલ વારે લાગે. વાસણ ઉટકવા બેહે તો વાસણ વાળાને એમ હોય, એક વાર ત્યાં જાય ઢગલા ઉપર જોઈ આવે, પછી પાછો એ હોય આવે, એ પાછા બીજા જાય જોઈ આવે. આ બધું કથા વાર્તામાંથી આવડે, કથા વાર્તા સિવાય ન આવડે.
શાંત હોય એ ચંચળ થાય તો દરેક પ્રવૃત્તિમાંથી જલ્દી જલ્દી પરવારી શકે. શાંત હોય ચંચળ થાય તો, ચંચળ હોય શાંત થાય તો એમાં ને એમાં હોય, એમાં ને એમાં હોય, એમાંથી બારો નીકળે જ નહીં અને કાંઈ કથામાં કે સભામાં કે પહોંચે જ નહીં. કેવી બતાવી આ શક્તિ જો. કેટલાય ભણવા માટે જલ્દી પરવારે પણ કથા માટે જલ્દી ન પરવારે. ભણવા માટે જલ્દી નવરા થઈ જાય પણ કથા માટે ન નવરું થવાય. નવધા ભક્તિમાં કથા ઉપર મહારાજે ભાર દીધો. પછી મોટાની આજ્ઞાથી ગમે તે ભક્તિ કરો, સમર્થ સંત હોય એની આજ્ઞાથી ગમે તે ભક્તિ કરો, કથા વાર્તા જેવું સુખ આવે. જુનાગઢ મંદિરમાં ઉત્સવ હતો ને વીડીમાં ઘાસનું રખોલું કરવા જવું હતું. ઉત્સવ હોય તે કઈ કોઈ સામેથી ન કે હું જાય છે, હો એકબીજાની વાટ જોવે કે આને કહે તો સારું, સ્વામી આને કહે તો સારું. તે સ્વામી ઓલા ભગતને કીધું તમે જાઓ ત્યાં, તમને ત્યાં બેઠા ઉત્સવના દર્શન થશે. એ વીડીમાં ગયા, ત્યાં બેઠા એને ઉત્સવના દર્શન થયા. પૂજામાં નૈવેદ્ય ધરવા માટે હાકર હતી, હાકર થઈ રહી હતી ડાબલીમાં. તેને બહુ દુઃખ લાગ્યું, બહુ ઉદ્વેગ થઈ પડ્યો. અરે આજ ઠાકોરજી ભૂખ્યા રહેશે. તે બાજુમાં કાંકરા હતા એ હાકર બની ગઈ. કાંકરા હતા એ હાકર બની ગઈ અને તરત લઈને એને ભગવાનને ધરી પૂજામાં. ગુણાતીતાન સ્વામીની આજ્ઞાથી ઘાસની વીડીમાં ભગવાન ભેળા હોય. આ માર્ગે ચાલીએ છીએ ત્યારે ભગવાનને મોટા સાધુ યાદ આવે છે. કયો માર્ગ? કયો માર્ગ? ક્યાં ગામનો માર્ગ છે એ ભાઈ? જુનાગઢ થી વંથલી જવાને રસ્તે તમે હાલશો એટલે ભગવાનને મોટા સાધુ જ યાદ આવશે. તમે જઈ આવો આજ. આ ભાઈ કહું છે જુનાગઢ થી વંથલી સુધી. સ્વામી કે આ માર્ગે ચાલીએ એટલે ભગવાનને મોટા સાધુ જ યાદ આવે. શું છે એ વાત સંત સ્વામી? હા પણ વાત શું છે? આજ્ઞારૂપી માર્ગ તો કહેજો, ચોખટ કરજો, ને ચિરાગભાઈ તો ઉપડશે આકડી. જુનાગઢ થી વંથલી સુધી જઈ આવશે. શું આજ્ઞારૂપી માર્ગ? કઈ આજ્ઞા? હા, આ માર્ગે એટલે આગળ કહેતા હતા આજ્ઞારૂપી માર્ગ, વળી પાછા મૂંઝાઈ ગયા. તો પછી જુનાગઢ થી વંથલી નો માર્ગ એમ જ કરી નાખવાનો. એ રસ્તે જાતા હતા ત્યારે વાત કરી છે, બરાબર છે ભાઈ. શું એ વાત બરાબર છે સંત સ્વામીની? કીર્તનપ્રિય સ્વામી હા,
ગુણાતીતાનંદ સ્વામીએ રામદાસ સ્વામીને કાગળ લઈને મોકલ્યા કે કલ્યાણ બાપાને આ કાગળ પહોંચાડો, ભજન કરતા જાજો, વંથલીના રાંગના કાંગરા દેખાશે ને તમને મૂર્તિ દેખાશે. ભજન કરતા કરતા રામદાસ સ્વામી ગયા અને મૂર્તિ દેખાય. આ માર્ગ કયો માર્ગ? સ્વામીની આજ્ઞાથી કરવું એ માર્ગ. સ્વામીની આજ્ઞાથી કરવું એ માર્ગ. આજ્ઞાથી જે કરો તે, એમાં ભગવાન ન ભૂલાય. આજ્ઞા પણ એવા સમર્થની હોવી જોઈએ, પાળનારો તીવ્ર શ્રદ્ધાવાળો હોવો જોઈએ. નહીતર તો જેટલી પ્રવૃત્તિ કરે સવારથી સાંજ સુધીમાં, એ હાંજ થાય તો જીવમાં ખડકી દે. અને આજ્ઞાથી કરતો હોય એને જીવમાં જાય જ નહીં, નીકળી જાય. તમે આજ્ઞાથી સંસારમાં રહ્યા છો. તમે એમ કહેતા ને, હું જો સંસાર છોડી દઉં મારી માનું શું થાય? તો તમારી મા ધામમાં વહી જાય પછી તો તમારે વહી આવવાનું રહે ને. તમે મા માટે જ સંસારમાં રહ્યા છો ને. આવો સીધો હિસાબ. સ્વામીની આજ્ઞાથી કાગળ ને જ વંથલી જ્ઞાન મૂર્તિ દેખાય. સ્વામી કે ભજન કરતા જાજો. ભજન તો હું કરતા જ હોય, પણ આ તો સ્વામીએ કીધું ભજન કરતા જાજો. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું. અને ભજન કરતા કરતા જ્ઞાન મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. એનું નામ આ માર્ગે જ્યારે ચાલીએ ત્યારે ભગવાનને સાધુ યાદ આવે. આજ્ઞા રૂપી માર્ગ. એમાં સમજવાનું એટલું, આજ્ઞા કરનાર કોણ છે, પાળનારો કઈ રીતે પાળે છે. આજ્ઞા કરનાર કોણ છે, પાળનારો કેમ પાળે છે. એ પ્રમાણે બધી પ્રકારના ભાર ઉતરી જાય. ઇન્દ્રિયો ઉપર ભાર આવ્યા હોય એ ને, જીવ ઉપર ને અંતઃકરણ ઉપર ને. આજ્ઞા કઈ ભક્તિ કરવી છે, એ ભક્તિમાં મૂર્તિ સિદ્ધ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા હોય તો. નહીતર જે કાંઈ પ્રવૃત્તિ કરીએ એ જીવમાં ખડકાતી જાય. એ પ્રવૃત્તિ જીવમાં ખડકાતી જાય, ઉતરતી જાય જીવમાં. અંતરદ્રષ્ટિ તે શું? એનું નામ અંતરદ્રષ્ટિ.
સાક્ષાત સવિતામાં શું અંતરદ્રષ્ટિની વાત કરીને કેવું દ્રષ્ટાંત આપ્યું છે. હાવ હાદું દ્રષ્ટાંત પણ ગજબનું, બધાને સમજાઈ જાય એવું. સાવરણો લઈને વાળતો હોય, આજ્ઞાનું અનુસંધાન હોય તો અંતરદ્રષ્ટિ. પેલા રેતી ધોવા ગયા છે એને એમ હોય ઓહો કથામાં બેહાણું નહીં, કથામાં બેસાણું નહીં, કથામાં બેસાણું નહીં, તો અંતરદ્રષ્ટિ. એ રેતી ધોવા ગયા છે ને અહીંયા બેઠા બેઠા ગોટા વાળતા હોય તો બારી દ્રષ્ટિ. સાવરણો લઈને વાળતો હોય તો અંતરદ્રષ્ટિ. સાક્ષાત સવિતા એમ કહે છે. નહીતર આંખ્યું વીંચીને બેઠો હોય ને માથે લુગડું ઓઢીને બેઠો હોય, પણ કાલે જેટલું જોયું એટલું સ્ફુરે તો લુગડું ઢાંકવાની શું જરૂર, લુગડું માથે ઓઢીને બેહવાની. એવી વાત આમાં આવી, આસક્તિ ટાળવાની. જે આસક્તિ પ્રવૃત્તિમાં સંસારમાં છે એવી આસક્તિ ભગવાનમાં થાય. માધ્યમ છે કથા વાર્તા આ વચનામૃતમાં. બીજું માધ્યમ આવ્યું મોટા સત્પુરુષની આજ્ઞાથી ગમે તે નવધા ભક્તિ કરો, ગમે તે પ્રવૃત્તિ કરો, એ પ્રવૃત્તિ મૂર્તિ બની જાય. ગુણાતીતાનંદ સ્વામી અને રામદાસ સ્વામીના દ્રષ્ટાંતથી આ વાત સમજવી. ભાઈ રામદાસજી ની હો, રામદાસ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામીના કરેલા સાધુ હતા. હું વાત સમજાણી? બધું આમાં ખડકાવાનું. બધું આમાં ઉતરી જાય. હું વતનાવ્રત વચાણું, હું એના ઉપર વાતો થઈને હું દ્રષ્ટાંત આપ્યા. દ્રષ્ટાંતે યાદ ન હોય, સિદ્ધાંત હું યાદ હોય, દ્રષ્ટાંતે યાદ ન હોય. આજ્ઞા, આજ્ઞા એટલે તીરને ખેંચો ત્યાં સુધી ખેંચાય, મૂકી દો એટલે ઢીલું પડી જાય. એ આજ્ઞા. પૂછલેલું ઢોર હોય એને 15 જણા ઊભું રાખે ત્યાં સુધી ઊભું રે પછી પડી જાય. આજ્ઞા હોય ત્યાં સુધી જોડાય પછી મૂકી દે. આ આજ્ઞાની વાત છે. આપણે કહીને હું બધું આજ્ઞાથી કરું છું, બધું આજ્ઞાથી કરું છું. મુકાવે તો ખબર પડે. એમાંથી મુકાવો તો ખબર પડે. નરનારાયણની જોડી માગતા હતા એક સંત. મહારાજે કીધું લક્ષ્મીનારાયણ દેશમાં જાઓ, ન્યાની જોડી માગો. તો કે નહીં, મારે તો નરનારાયણ દેવના દેશમાં જ રહેવું છે, એ જ જોડી માગવી છે. જો એમ કહેતા હતા હું આજ્ઞાથી જ નરનારાયણ દેવના દેશમાં જોડી માગું છું, એમ કહેતા હતા. આજ્ઞાથી માગતા હોય તો પછી પડી જવું જોઈએ ને, મૂકી દે તઈ. હે લક્ષ્મીનારાયણ દેવના દેશમાં કીધું તો ના પાડી ગઈ, એ નહીં. તો આજ્ઞાથી કરતા હતા એમ નક્કી ન થયું ને. આ સરકારી અધિકારીઓ આજ્ઞાથી કરે છે. 58 વર્ષ થાય એટલે ઘર ભેગો,
સરકાર કહી દે મોડો ભાગવા આવે તો બેસી જવું પડે ઘેરી. છોકરો નોકરીએ ચડ્યો હોય તો વાંધો નહીં, ન ચડ્યો હોય તો પેન્શનમાંથી બધું ચલાવવાનું. એ આજ્ઞાથી કરે છે બધા, સરકારની આજ્ઞામાં રહી. સરકારે કીધું 58 વર્ષ સુધી જ નોકરી કરવાની, પછી નહીં. પછી અમુક ખાતામાં 60 વર્ષ હોય, અમુક ખાતામાં વળી વધારે હોય. એ આજ્ઞાથી કર્યું કહેવાય. સમજાણું? હા, હાલતા થઈ ગયા. નિર્બંધનનું બંધન કાપી નિજ સેવકની સેવા, નિજ સપની સેવા. નિર્બંધન હતા, નિર્બંધ હતા. નિષ્કુળાન સ્વામી કેવા શબ્દો વાપર્યા છે. નિર્બંધ કીધા બ્રહ્માનંદ સ્વામીને, વળી કીધું એનું બંધન કાપ્યું મહારાજે. નિર્બંધ હતા, બંધન શું કાપવું પડે? એની ઉપર આક્ષેપ હતો. એની વાતો કરતા હતા સંતો હરિભક્તો કે બ્રહ્માનંદ સ્વામી વરતાલનું મંદિર કરે છે, એ તૈયાર થઈ જાય છે એટલે એના સગા સંબંધીને બોલાવીને એ બધા આમાં રહેવાના છે. આવી વાતો કરતા હતા. એ કાપ્યું આવરણ. અને સ્વામીએ કીધું મારી ભેગા રહ્યો. હવે તો મહારાજે કીધું એ આજ્ઞાથી રહ્યા કહેવાય. પકડાયું એટલે પકડ્યું, મુકાયું એટલે મૂક્યું. હાલર કી લાક લકરી પકડી સો પકડી એમ નહીં. હાલર જનાવરની જેમ પકડ્યું એ પકડ્યું, પછી મૂકવું નહીં એમ નહીં. આમ નામ ભગવાનમાં આસક્તિ કહેવાય. કેમ વાત સમજાણી? કઈ પ્રવૃત્તિમાંથી જલ્દી પરવારવું એ મોટામાં મોટી કળા છે અને આવડત છે. બે જણાને 1 કલાકનું કામ સોંપ્યું હોય, બે જણાને એકને કલાકની અંદર પતી જાય ને એકને 1.5 કલાકે પૂગી જાય. એટલી ને એટલી પ્રવૃત્તિ હોય. લ્યો, કારણ કે ઓને હળ્યો જ હુજતી ન હોય. તમારા ઘરમાં આવું બનતું હોય, એમાં ને એમાં હોય. એક ઓસરીમાંથી ઘરમાં ને ઘરમાંથી ઓસરીમાં. ત્યાં એકાદો છોકરું ચરકે, ન્યા જાય. ચરકે એટલે ખબર છે ને ભાઈને? ચરકવાનો એક વિધિ છે, નથી ખબર તમને? નથી ખબર ભાઈ, સમજાવજો કયો વિધિ. બસ આમાં ને આમાં ટાઈમ ભયો જાય. અને તમે એમ કહો કે જરાક ઉતાવળો કરતો કે કેટલું કરવું આમાં. સવારના 5 વાગ્યાના વળી ગયા છે. લ્યો, કાંઈ નવરાઈ મળે નહીં, કાંઈ મંત્ર લેખન કરે નહીં, કાંઈ નવરાઈ મળે નહીં, 5 માળા કરે નહીં. એમાં ને એમાં ઘરમાં એક સભ્ય હોય કામ કરનાર તો એટલો ટાઈમ લાગે, ને પછી જેમ સભ્યો વધતા જાય એમ ટાઈમ વધતો જાય. કારણ કે એકબીજાની વાટ જોવે, એકબીજાની વાટ જોતા હોય. એટલે જેમ સભ્યો વધે એમ ટાઈમ વધારે લાગે. ઓલું એકાદ હોય તો હજી બીજાની વાટ ન જોવે એટલું વળી હેલું પડે.
આવી વાત છે આ વતનામૃતમાં. લ્યો. આમાં કઈ નવરું થવું? એક છોકરાને પરણાવે તો 10 વર્ષ વયા જાય, 2-3 વર્ષ સુધી ગોતે, ત્યાં વર્ષ માઠું આવે, માંડ ગોતી લે ત્યાં દુકાળ પડે. તો કેમ કરવું આમાં? કા રામજીભાઈ? માંડ ગોતી રે ત્યાં દુકાળ પડે. હાંગો કે હલવાણા, જગબંધનની જેલ. આ જેલ છે, એક જેલ. પ્રવૃત્તિ માર્ગ છે, સંસાર કયો, પ્રવૃત્તિ માર્ગ કયો. અમારા સત્સંગ સંબંધી પ્રવૃત્તિ ધ્યાન ન રાખીએ તો એ નડે. તમારે લોખંડની બેડી, આ હોનાની બેડી, બેડી તો બે બેડી ભાઠા પાડે. જાણપણું રાખે, આજ્ઞાનું જાણપણું, અનુસંધાન રાખે. શ્રીજી મહારાજને રાજી કરવા માટે આ બધું છે, એટલું જ અનુસંધાન. તો રોજ તમને બહુ મોકો ન મળે. રોજ તમને મોકો મળે એટલે શ્રીજી મહારાજ ભૂલાઈ જાય. રોજ એટલે શું ભાઈ? ધૂળ. રોજ એટલે હા, તમ એટલે તામસી સ્વભાવ, એનું નામ તમ. રોજ એટલે રોજ એટલે શું વાસુદેવભાઈ? ધૂળ. રોજ એટલે રજો ગુણ, તમો ગુણ. ભગવાનને રાજી કરવા માટે પ્રવૃત્તિ હોય તો રજો ગુણ, તમો ગુણ પ્રવેશ ન કરે, એ આવે જ નહીં. અને એને માટે પ્રવૃત્તિ માર્ગમાં જાણપણું રાખવું પડે. હવે હાવ શાંત બેઠો હોય ને જો એમાંય ભડકો થઈ જતો હોય તો એને પ્રવૃત્તિ માર્ગમાં એનું શું થાય? હાવ શાંતિથી વાતો થતી હોય એમાંય પોતાના સ્વભાવ પર આવે એટલે રજોગુણ તમોગુણ મંડે હોંકાટા નાખવા. બીજા ઉપર જાય ત્યાં સુધી કાંઈ વાંધો નથી આપણને, કોઈ. આપણી ઉપર આવે એટલે તકલીફ થાય. કથા વાર્તા છે એ જ મૂર્તિ છે, એમ મંથલી મંદિરમાં સ્વામી બાપાએ અમૃતલાલ બેચરને નિર્દેશ કરીને વાત કરી છે. કથા વાર્તા છે એ જ મૂર્તિ છે. આજ્ઞાનું અનુસંધાન જોઈ, નકર કથા વાર્તા ધર્મ, અર્થ અને કામને માટે થઈ જાય, પ્રસન્નતા માટે ન થાય. પેલા હરિભગત સંગીત શીખ્યા હતા. બાળ મુકુંદા સ્વામીએ કીધું કે લૌકિક સભામાં જાતા નહીં, લૌકિક સભામાં તમે પ્રોગ્રામ કરવા જાતા નહીં. ભગવાનને રાજી કરવા માટે ભગવાન સન્મુખ જ ગાવું. પછી મીંડા જાવા, નાકમાં મહ થયો, બોલાતો બંધ થઈ ગયું, શ્વાસ ઘોંટાતો બંધ થઈ ગયો. જો બારી વૃત્તિ, એનું નામ જ બારી વૃત્તિ. બાળ મુકુંદા સ્વામીની
આજ્ઞાનું અનુસંધાન ન રહ્યું. કથા કરનારો હોય બીજાને રાજી કરવા માટે કરતો હોય, સંગીત વાળો બીજાને રાજી કરવા માટે કરતો હોય, બીજી પ્રવૃત્તિ કરે તો બીજા જ નજરમાં હોય, શ્રીજી મહારાજ નજરમાં ન હોય. આખા સંપ્રદાયની આ પદ્ધતિ અટાણે તમે જુઓ તો લ્યો, બીજાને કેમ મજા આવે એમ કરો, બીજા કેમ રાજી થાય એમ કરો. શ્રીજી મહારાજ કે ખરેખરા ભગવાનના ભક્ત એ રાજી થાય ન થાય એ કાંઈ એને ચિંતા નથી. તો મૂર્તિનું સુખ ન આવે, ભગવાનનું સુખ ન આવે. ભગવાનની પ્રસન્નતા માટે કરો તો જે નવધા ભક્તિ કરી એ ભક્તિ મૂર્તિ બની જાય. જે કાંઈ નવધા ભક્તિ કરો એ ભક્તિ જ મૂર્તિ બની જાય. લોકના માણસને રાજી કરવા માટે કરો એટલે એ ફેશનમાં વયું જાય, ફેશનમાં. એ સંગીતકારની એમ હોય ને કથાકારની એમ જ હોય. શું સાંભળ્યું સાધુ સ્વામી? સભાની વાતોથી ન કઈ થાય, એ તો પછી એકલા એકલા મંડે બેહવા તો જ એનો રંગ આવે. સભાની વાતોથી એકલા બેહે પાસે આવીને પોષણ થાય એટલી સભાની વાતોથી પોષણ ન થાય. સભાની વાતોથી કે આ બધા એને કહે છે ને ઘેરા ગામાં વયું જાય. પેલા એકલા પૂછે ને બેસે ને ચર્ચા કરે તો એને એમ થાય કે આ તો જો હું જ બેઠો છું ને મને વાત કરી છે. હરિમુકુંદ સ્વામી કઈ સમજ્યા કે નથી સમજ્યા? ઓલી બાજુ શું ચાલે છે? સ્વભાવને પોષણ થાય એવું ચાલે છે કે શું ચાલે છે ઓલી બાજુ? હે? ત્યાં જાઓ છો તમે? ઓછા જાઓ છો? ઠીક. એ બધા બહુ હોશિયાર છે, બધું કરી જ લેવાના છે. બધા બહુ હોશિયાર છે. ખાવાનું તો કોઈને પૂછવું જ ન પડે કેવી રસોઈ બનાવી. એ તો તમારે આમ આના ટેણિયાઓને હોત ખબર પડે. ઓલા બેઠા ને બે ટેણિયા એને હોત ખબર પડતી હોય કે આજ દાળ મસ્તની છે, એમ કે મસ્તની છે. હે? ત્યાં જાતા નથી તો સભા બધું થતું હશે ને બરાબર. હે? હા, શું કરો છો?
ઉકેલ નથી, એમ કે ઉકેલ નથી. પ્રવૃત્તિ માર્ગના ઓછામાં ઓછા સંકલ્પો કરવા પડે ને પ્રવૃત્તિ થવી જોઈએ. એ મારું સમજણ હતી, એ સમજણ અત્યારે નથી રહી, કારણ કે મજૂર ઉપર હોઈ ગયું, મજૂર ઉપર હોઈ ગયું. હાવ આખો સંપ્રદાય મજૂર ઉપર હોઈ ગયો. વંથલી ગુરુકુળ ગયા છો તમે રામજીભાઈ? એ બધા સ્લેબ સેવામાં ભરાણા, બધા સ્લેબ, બધા સ્લેબ સેવામાં અને પાવડાથી. અને ખીલાહાળીનું કામ બધું સેવામાં, સંતો હરિભક્તો પાર્ષદો, ખીલાહાળીનું કામ બધું સેવામાં. એમાં અમારા કોઠારી સ્વામીને તો પકડ જોઈની વળ ચડાવવા માટે વાયરને, એનો હાથ જ પકડ જેવો, જાણે પાઇપવાનું ન હોય. તમારો હાથ પકડી લીધો હોય તો પૂરું, પછી તો મુકાવી ન દો. બધું ખીલાહાળીનું બાંધકામ, વાયરિંગ બધું સેવામાં, એકો એક સ્લેબ સેવામાં. આ સભા આવી 4 રૂમમાં સ્લેબ ભરાઈ જાય, પાછી આવતી સભા આવે એટલે 4 રૂમનું તૈયાર હોય સ્લેબ ભરવાનું. 4 રૂમનું સેન્ટિંગ અમે ઘરે જ કરી લીધું હતું. 4 રૂમનું સેન્ટિંગ, સભા આવે એટલે 4 રૂમ ભરાય. મશીનો તો માત્ર ગેલેરીનું સ્લેબ ભરવા માટે અને સભા મંડપનો ઉપલ્યો સ્લેબ ભરવા માટે. ઉપલા સભા મંડપમાં ઉપલા સ્લેબમાં 800 થેલી સિમેન્ટ જોયો હતો. સવારે 6 વાગે શરૂ કર્યું ને સાંજે 8 વાગે પૂરું થઈ ગયું. 500 હરિભક્તો હતા. કેટલા? 500 હરિભક્તો હતા. બધી સેવા લ્યો, અને દેખરેખ એમાં રાખી. 500માં એક પણ છટકીને જાય નહીં, એક પણ છટકીને ન જાય. જાય એટલે પૂછી ક્યાં જાવ તો કે પેશાબ કરવા જાઓ, જઈ આવો. વાર લાગે એટલે હું પાછળ જાઉં. કેમ? આ પોસ્ટેજ થઈ ગઈ છે. પછી મને દેખીને કે આવી છે, આવો ને. હવે બહુ સંકલ્પ કરવા પડે છે, મજૂર ઉપર ગયું એટલે. આવો ઉનાળો છે, પણ એના હિત માટે કઈ તો એ સમજે નહીં. ભાઈ તમે 6 વાગ્યામાં આવી જાવ ને, 11 વાગ્યા સુધી કામ કરો. તડકો શું કામ બેઠો છો? પછી 4 વાગે વળગો, 7 વાગ્યા સુધી કામ કરો ને. એ એને ન ફાવે. આપણું કામ એ વધારે થાય, એને દાખલો ઓછો પડે, પણ એ ન ફાવે એને. લ્યો, તમારી ખેતીમાં આમ જ હશે. તમે જાતે કરતા હો, નટાણ કરાવો એટલે તમારે રીબાવવું જ, રીબાવાની જ વાત. કા બયા કરો બસ, એમ અમારે બયા કરવાનું. હા, પેલા જેમ કરીએ ગમે નથી. અટાણ ક્યાં હરિભક્તો કઈ મહેનતનું કામ કઈ કરી શકે એમ નથી. ગમે એમ હોય, આખું ગુરુકુળનો સ્લેબ બધાય સેવામાં ભરાણા. લ્યો, હા, પેલા પાવડો ન હાકીએ કે કોઈ, સિમેન્ટમાં પાવડો કોઈ હાકી શકે નહીં. લીંબુડાનું મંદિર અમે 20 દીમાં કર્યું. આ મેઘજીભાઈને પૂછી જો, મુંજાસરનું મંદિર 20 દીમાં કર્યું. તમે ત્યાં જોવા જાવ તો ખબર પડે કે આ મંદિર 20 દીમાં કેમ થયું હશે. નકર સાવ સહેલું છે ને.
ખેતી કામ કરતા હોય ખેડૂતો એ ઉનાળામાં વહેલા વળગી જાય, તડકો થાય ત્યાં આળસી જાય, પછી મોડા મોડા જાય 4 વાગ્યા પછી પાછા. પણ આ મજૂર વર્ગને તડકે જ કરવાની ટેવ પડી ગઈ છે. તડકે જ એને મિનિટ પડે ને કામ બહુ ઉકલે નહીં, ટાઢે પોરે કામ બહુ ઉકલે. પ્રવૃત્તિ કરવી સહેલી છે, પણ જીવમાં ન ઉતરવા દેવી એ કામ અઘરું છે. આ વતનાવતમાં એ વાત આવી. સંસાર માંડવો સહેલો છે, જીવમાં ન ઉતરવા દેવો એ અઘરું છે. જીવમાં ન ઉતરવા દેતા આવડે તો સંસારમાં ન જવાય, તો સંસાર છોડી દેવાય. કોઈ કે કેમ, તો કે મને આ જીવમાં ઉતરી જાય, માટે મારે સંસારમાં નથી રહેવું. આ સત્સંગમાં પ્રવૃત્તિ માર્ગ પણ એવો, જીવમાં ન ઉતરવા દેવો એ મોટામાં મોટી કળા મોટા સંતોએ શીખવી છે. કમળ પાણીમાં હોય પણ પાણી એને અડે નહીં. એમ એમાં મર્યાદા મુકાય એટલે પાણી અડી ગયું, બીજું કાંઈ ન મળે. હરિભક્તોની કે સંતોની મર્યાદા મુકાય એટલે પાણી અડી ગયું. કારણ કે પ્રવૃત્તિ માર્ગમાં એક આમ કે ને એક આમ કે, ક્યાંક હા ને ક્યાંક ના, ક્યાંક હા ને ના બે એમ કરીને રજોગુણ તમોગુણ આવવા દેવા નહીં. ક્યાંક માત્ર હા પાડવી, ક્યાંક માત્ર ના પાડવી, ક્યાંક હા ને ના બે, પણ રજોગુણ તમોગુણ આવવા દેવા નહીં. એ મોટામાં મોટી કળા શીખવા જેવી છે પ્રવૃત્તિ માર્ગમાં. જેતપુરમાં અમુક સંતો આકસ્મિક વયા ગયા હતા, કોઈ નહોતું. પછી અમે ગયા હતા ત્યાં મદદમાં, બીજા સંતો આવ્યા હતા, પીપલાણા મહેતા ત્યારે જેતપુરમાં એવું થયું. પણ એક એવો નિયમ ન્યાનો એવો ગમ્યો અમને, કોઈ આગેવાન નહોતો, કોઈ વડીલ નહોતો, પણ ઓફિસ વાળાને એવી ટેવ પડી ગયેલી કે આરતીનું ટાણું થાય એટલે ઓફિસને તાળું લાગી જાય. આરતીનું ટાણું થાય એટલે ઓફિસને તાળું લાગી જાય. આ ટેવ પડી ગયેલી બધાને, તાળું બંધ જ હોય. આરતી ટાણી ઓફિસમાં કોઈ જાય તો મળે જ નહીં કોઈ. ગમે તે સંકલ્પને તાળું મારવું એ આવડવું જોઈએ. ગૃહસ્થાશ્રમમાં શીખવા જેવું છે, અને ત્યાગાશ્રમમાં ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિ કરવી છે એને પણ શીખવા જેવું છે. ગમે તે સેવામાં હોય આપણે, જ્યાં પહોંચ્યું ત્યાં બંધ કરો. પૂરું કરવાનું આવતું નથી. જ્યાં પહોંચ્યું ત્યાં બંધ કરો. એ સંકલ્પ બંધ થાય તો જ સ્થૂળ શરીરની ક્રિયા બંધ થાય. અંતઃકરણ છે એ સ્થૂળ શરીરનું ચૈતન્ય છે. મન છે એ 10 ઇન્દ્રિયોનો નિયંતા. સૂક્ષ્મ શરીર, એ સૂક્ષ્મ શરીર થાકે તો સ્થૂળ શરીરને પોષણ મળતું બંધ થાય. સૂક્ષ્મ શરીરથી સંકલ્પ બંધ કરે, ચાલો અહીં પૂરું કરો, ત્યાં પૂરું થઈ જાય. બાકી કોઈ દિવસ સ્મશાને પહોંચો ત્યાં સુધી નિરાંત નથી. સ્મશાને પહોંચો ત્યાં સુધી નિરાંત નહીં મળે.
એ તો પરોત બાપા લખાઈ ગયા શાસ્ત્રમાં. નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ જુનાગઢના. તેદી નાગરો નરસિંહ મહેતાને ગાંડો કહેતા હતા. અત્યારે નરસિંહ મહેતાને ઓટે માથા ઘસે છે. શાકભાજી લેવા જાય અને શ્રી રામ જય જય રામ ધૂનમાં બેસી જાય. અહીંયા આવડા વાટ જોતા હોય, કેમ હજી શાકભાજી લઈને આવ્યા નહીં, આ મહેમાન આવ્યા છે. તપાસ કરાવે તો નરસિંહ મહેતા તો ધૂનમાં બેઠા હોય. એ તેદી નરસિંહ મહેતાને બધા ગાંડા કહેતા હતા. અત્યારે નરસિંહ મહેતાને ઓટે નાગરો પણ માથા ઘસે છે. પીપલાણાના નરસિંહ મહેતા, કલ્યાણ બાપા વંથલીના, ગોરધનભાઈ માંગરોળના વાણિયા દુકાન માંડી હતી. કોઈ પૈસા ન દે તો લખી નાખે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. 5 રૂપિયા તો કે સ્વામિનારાયણ દેશે, એમ લખી નાખે. જેણે બાકી રાખ્યા હોય એનું નામ ન લખે. આવી સ્થિતિ ગોરધનભાઈની. વિસાવદરમાં એક હરિભગત હતા, ધારીમાં, વિસાવદરમાં. દુકાનને 2 દરવાજા હોય ને, એક દરવાજો બંધ રાખે ને એક ખુલ્લો રાખે. કયો દરવાજો બંધ રાખે? થડા બાજુનો. ઈ બાજુનો દરવાજો બંધ રાખે, બીજો દરવાજો ખુલ્લો રાખે. વતનાવર વાંચે દુકાનો બેઠા બેઠા. કોઈ ઘરાક આવે ઓલે દરવાજેથી કે બાપા આ દ્યો, દઈ દે. પોતે ઉભાઈ ન થાય, લઈ લે. હું જોઈ છે તો કે પતાસા લઈ લે ઓલા ડબલામાંથી, મુક્ત રાજવામાં નાખી દે રૂપિયા, જાઓ ભાગો, વાંચો વતનામૃત. એનો ભાઈ બહુ હોશિયાર, લાખોપતિ થઈ ગયો. પછી આના દાંત કાઢે બધાય. પણ એક દિવસ એવો આવ્યો, એનો ભાઈ પાછળ રહી ગયો અને અડધી દુકાન ખુલ્લી રાખે ને અડધી બંધ રાખે. એ ભાઈ એનાથી આગળ થઈ ગયો. હજી વિસાવદરના હરિભક્તોને પૂછો એટલે આ વાત કરશે. જો સ્વામી બાબા પણ આ વાત કરતા. આમ જોયા ન કરે, કોણ આવ્યા, ઓની દુકાને કોણ ગયું, મારી દુકાને કોણ આવ્યા, આવશે કે નહીં આવે, એમ કાંઈ નહીં. આ ભગવાનના ભક્તની રીત છે. આને સંતોષ કહેવાય. હું ચિરાગભાઈ સાંભળ્યું? તમે કઈ સમજ્યા? આ ભાઈ કે ઉંમર નાની પડે છે સમજવામાં. ઓલા ભાઈ નરેશભાઈ કઈ સમજે છે? નરેન્દ્રભાઈ એમ જેટલું લોખંડ ઘડવું એટલું પાછું માલિપા ગોઠવી દેવું જીવમાં. એમ વાત આવી ને. જેટલું લોખંડ ઘડી નાખો એટલું પાછું આમાં ગોઠવતું જાવ.
ઓલા આંબા શેઠ હતા ને, આંબા શેઠ તે સ્વપ્નમાં ચોફાળ ફાડી નાખ્યો. કાપડનો વેપાર કરે, બોરીના ચોફાળનો વેપાર કરે. તે દિવસે એક ઘરાકારે રગજગ થઈ ગયેલી, તે ઘરાક એમનો વયો ગયો. એ આને સ્વપ્ન આવ્યું, તે ચોફાળ ઓઢ્યો તો બોરીનો, ફાડી નાખ્યો, કાલે લઈ જા, તું ઘરનો છો ને, પૈસા પછી દેજે. સ્વપ્નમાં ચોફાળ ફાડી નાખ્યા. જીવમાં ઉતરી ગયો આખો ચોફાળ, દુકાન આખી જીવમાં ગાલી દીધી, ઘરાકને જીવમાં ગાલી દીધો. અને થઈ ગયા બેઠા, ચીરી નાખ્યો આમ સરાડ કરીને અને ફેંકી દીધો. ત્યારે એને દીકરો જાગી ગયો, હું કરો છો બાપા? તો કે વેપાર કરું છું. સપનામાં પેલા હરજી બાપા હરખાણી હતા અમારા, આ છોકરાના બાપુજીના દાદા. આ ઉત્સવ બેઠો ને એના બાપુજીના દાદા પીપળાણા આવ્યા. તે મંદિર સભા મંડપની બાજુમાં ઉતારા અને રાતે જાગ્યા, મારો મારો ઈ કે એમ કહીને બાજુમાં હરિભગત ઉતારતા એની ઉપર સડી ગયા. એ કે હું કરો તો કે વાડીએ હું તો છું, ચોર આવ્યા, મારો. અમે બધા જાગી ગયા, બધા હો, આખું મંદિર જાગી ગયું. આ થયું બાપા. અરે ભાઈ સપનું આવ્યું, વાડીએ વાહુ ગયો તો ચોર આવ્યા અને હું દોડ્યો એની પાછળ. ઓલો બાપ ઓલા હરિભગત કે હું કરું, મારી માથે ચડી ગયા, તમારી વાડીએ ચોર આવ્યા, મારો હું ગુનો? આમ આમ પ્રવૃત્તિ કરી જાય જીવમાં. હે હરજી બાપા હતા. હે હા, હું નાના સ્વામી, તમે ઓર્ગન વગાડો છો સપનામાં? જીકે રાખવું સપનામાં. સારું લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.